આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, નીમુબેન હોય, મોટાભાઈ હોય, અમે સંપૂર્ણ બધાઈને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે, જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે, તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું. અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે, એમાં કોઈ ચિંતાને સ્થાન નથી. પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું. કોકનું કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે, ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક એવો બન્યો છે, ક્યાંક લાગ્યું છે, તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું અમે.